ઈશ્વર ભેળી આગ, ચાપી તું કાંટે ચડી, તનનો કીધો ત્યાગ, પ્રભાવતી પળવારમાં. આપણી આ ધરા કે જેના માટે કહેવાય કે અહીંયા તો પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે. આપણા લોક સાહિત્યમાં જો તમે એક નજર કરો તો તમને કેટલા એવા કિસ્સાઓ મળશે કે જે કદાચ ક્યારેય તમે નહીં સાંભળ્યા હોય. નર રત્નો છે તો એની સામે નારી રત્નોનું પણ અનોખું પ્રદાન છે. ત્યાગ, કરુણા, પ્રેમ, બલિદાન, કેટલાય કિસ્સાઓ લોક સાહિત્યમાં સ્ત્રી રત્નોના છે. નારી તું નારાયણી સ્વરૂપે પૂજાતી આ સ્ત્રી રત્નોની વાત પૈકી આપણે ઘણી બધી વાતો સાંભળી છે, પણ આજે આપણે એવી વાત સાંભળવાના છીએ કે જેમાં એક વાત સતીની છે. આમ તો સતી વિશે ઘણું બધું સાંભળ્યું છે અને પર્ટિક્યુલર આપણને ખબર છે કે મોટા ભાગે જે ક્ષત્રિય સમાજ છે એમાં સતી થવાની પ્રથા વધારે જોવા મળે. તો સામે લોક સાહિત્યને ફંફોળતા આપણને એવા પણ કિસ્સાઓ મળે કે જેમાં બ્રાહ્મણ દીકરી પણ સતી થઈ હોય અને એ પણ કુંવારી સતી. આમ તો લોક સાહિત્યમાં જો એકવાર ઊંડા ઉતરી ગયા તો તમને એક સરખા ઘણા બધા કિસ્સાઓ મળશે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે એક કુંવારી બ્રાહ્મણની દીકરી જે સતી થઈ એની વાત સાંભળવાના છીએ. આમ તો મેં અગાઉ કીધું એમ કે આપણા લોક સાહિત્યમાં નજર કરશો તો આવા સરખા કિસ્સાઓ તમને ઘણા બધા જોવા મળશે, પણ એક વાતની તસલ્લી છે કે બધા કિસ્સામાં જે તે સ્થળ અને સ્થાન નિશ્ચિત આપેલા છે. એટલે બની શકે કે એકનો એક કિસ્સો ઘણી બધી જગ્યાએ બન્યો હોય, પણ લોકો દ્વારા કહેવાતો હોવાથી આ કિસ્સો ઘણી બધી વાર આપણને જુદા જુદા નામની સાથે સાંભળવા મળશે. કારણ કે આ અગાઉ પણ કાઠી દરબારનો આવો જ એક કિસ્સો મેં તમને સંભળાવેલો છે. ખેર, એ બધી વાતમાં ના પડતા આપણે આપણી વાતની શરૂઆત કરીએ કે જેને પિંગળશીભાઈ ગઢવીએ શબ્દરૂપ આપેલ છે. જામ રાવળે કચ્છની ધરતીને હંમેશને માટે જુહાર કરી રણ યોદ્ધાની સાથે સૌરાષ્ટ્રની પંચરત્નાની ધરતી ઉપર પગલાં માંડતા ભાગ્યની ભોગળો ખડીંગ કરતી ખુલી ગઈ. આ દેશમાં કંઈક નાની મોટી ઠકરાતો ઊભી કરી બેતાજ બાદશાહ બનીને બેઠેલા જેઠવા, વાઘેલા અને ચાવડા રાજપૂતોને હટાવીને રવાના કરી દીધા અને પોતે આમ રણથી ઠેઠ દ્વારકા ઊંધી અને દક્ષિણમાં જૂનાગઢના દેવડા ગામના સીમાડા ઊંધી તેમજ પૂર્વમાં રાજકોટના પાદર સુધી ખૂટા ધરબી અને પોતાના પૂર્વજ હાલાજીના નામ ઉપરથી આ પ્રદેશનું નામ હાલાર આપી અને વિજયનો વાવટો ફરકાવ્યો. આ રાવળ વંશી ગાદી ઉપર અમુક પેઢીએ વિક્રમ સંવંત 1820 થી 1825ની આસપાસ જામનગરના તખત ઉપર જામલાખાની આણ વર્તાણી ત્યારનો આ પ્રસંગ. જામલાખાની રાજ વ્યવસ્થાએ સારી એવી નામના મેળવી. રૈયત નિર્ભય બનીને પુરુષાર્થ કરે છે. ખેડૂતો રાત દિવસ સીમમાં કામ કરી અને અનાજ પેદા કરે છે. સૌ કોઈ નિરાતનો દમ ખેંચી રહ્યા છે. એવે વખતે ગુજરાતમાંથી નાંદોદ ગામના પાટીદારોના 15-20 કુટુંબ એક સાથે પરિયાણ કરી અને દ્વારકાની યાત્રા કરવા નીકળેલા. આ સંઘ 8-10 ગાંવ હાલીને રાતવાસો કરે. સૌ સાથે મળીને રાંધે, ખાઈ પીવે અને સાંજના વખતે ભજન કીર્તનની ઠોર બોલાવે. આ પાટીદાર કુટુંબોએ દ્વારિકાની યાત્રા કરી અને વળતા જામનગરમાં આવીને 2 દિવસ રોકાવાનું નક્કી કર્યું. અહીંયા એવા ફરીને જોયું તો શહેરનું વાતાવરણ એમને ખૂબ ગમી ગયું. રાજની વ્યવસ્થાય સારી લાગી. દુખિયાની રાવ ફરિયાદ સંભળાય એવું એમને લાગ્યું. એથી રાજની રૈયત બનવા એ આકર્ષાયા. અહીંયા એ સમયે જામલાખાની આણ વર્તાય. અબળા હાલે એકલી, ચોરી કરે ને ચોર એવી વાર. શહેરમાં ધંધોકાર ધીકતો ધંધો વેપાર હાલે. નોકરો અને મજૂરો વફાદારીથી ફરજ બજાવે. આમ બધી રીતે અનુકૂળતા લાગતા સૌએ જામલાખાને મળીને માંગણી કરી, બાપુ, ખેડવા જમીન અને રેવા ખોડા આપો ને તો આપની રૈયત થઈને રહેવું. જામલાખાને આ સાંભળતા પોરહનો પાર ન રહ્યો. મોજના તોરા છૂટવા લાગ્યા અને થયું કે આજે વસ્તી ઉચાળા ભરીને જ્યાં ત્યાં ભાગતી ફરેત તે આપણા રાજમાં સામેથી રહેવાની માંગણી કરેત. એમને જે જોઈએ ને એ સગવડ કરી આપવાનું નક્કી કર્યું. પાટીદારના બધા કુટુંબોને એક સરખી સગવડ કરી અને ખેડવા લાયક જમીન આપી અને ખીજડીયા ગામમાં રહેવા માટે મકાન બાંધી આપ્યા. એ સિવાય હાથી, ગાડા, બળદને સલામતીની પૂરી ખાતરી આપી. પાટીદારના કુટુંબો તો આટલી સગવડ મળતા રાજી થઈ ગયા અને કાયમને માટે હાલારના નિવાસી બની અને કામે લાગી ગયા. ગુજરાતી પાટીદાર કુટુંબો ખીજડીયામાં નિવાસ કરીને રહેવા તો લાગ્યા, પણ મચ્છરનો ત્રાસ બહુ, એટલો ત્રાસ કે તોબા પોકારી ગયા. આખો દિવસ તનતોડ મહેનત કરવી અને રાતે સુખની નિંદરે ન થાય તો શરીર કેટલું ખમે. એટલે બધાએ એકમત થઈ અને ગામ બદલવાનું નક્કી કર્યું. ખીજડીયાથી થોડે દૂર ઉફરકી જગ્યામાં ને ખુલ્લી હવામાં એક નવું ગામ બાંધ્યું. એનું નામ આપ્યું બાનું ગામ. કાળે કરીને ધીરે ધીરે નામ ફરતું ગયું અને પાછળથી બાણું ગાર થઈ ગયું. ગામ બંધાયું ત્યારથી એની દિન પ્રતિદિન ચડતી કળા જોઈ અને કેટલાક બ્રાહ્મણો, વાણિયા અને ભાટિયા જેવા ઉચ્ચ વરણના કુટુંબોએ અહીંયા આવીને વસવાટ કર્યો.
આખું ગામ રિદ્ધિ સિદ્ધિમાં ખલબલી ઉઠ્યું. વાડી વજીફા, આંબેરન વૃક્ષોના ઝુંડ, પક્ષીઓના કલરવ ને મોરના ટવકારથી સીમ ગુંજી ઉઠી. જાણે બીજું ગોકુળિયું ગામ ઉતરી આવ્યું હોય. બાણુગાર ગામમાં શંભુ શર્મા અને ગિરજાબાઈ કરીને એક બ્રાહ્મણ દંપતી રહે. એમને ધંધો તો ખેતીનો જ તે, પણ સુખી માણસ. વળી સંતાનમાં એક જ પ્રભાવતી નામે દીકરી. ગામડામાં દીકરીને સૌ પ્રભા કહીને ટૂંકા નામે જ બોલાવે. દિવસ આખો બે માણસ ખેતીનું કામ કરે અને સાંજે ઘરે આવી ને વાળું પાણી કરી આડોશી પાડોશીની સાથે કથા કીર્તન કરી અને આનંદ લે. દીકરી પ્રભાવતી પણ ડાય છે, દેખાવમાં પણ રૂપનો અંબાર જોઈ લ્યો, એટલી જ ધર્મપરાયણ. જોતા જ ત્રણેય કુળને તારે એવી પવિત્ર લાગે. સદાચારી માતા પિતાનું સંતાન છે ને. આ દીકરી માતા પિતાને સીમમાં કામકાજમાં ટેકો આપે, ભાત દેવા જાય ને આડું તેડું કામ કર્યા કરે. પાછું ઘરે આવવામાં મોડાવેલું થાય તો પણ માવતરના પેટનું પાણી હલે નહીં, એવી ગંગાના નીર જેવી પવિત્ર દીકરી. દીકરી ઉંમરલાયક થઈ. શંભુ મહારાજે અને ગિરજાબાઈએ મનમાં વિચાર કર્યો કે એનો સંબંધ જો ગામમાં જ થાય ને તો એકનું એક સંતાન નજર વગુરે. આંખથી અળગી થાય એ આપણાથી સહન નહીં થાય, એટલે જો ગામમાં નજર સામે હોય ને તો આપણું ગટપણ પાડવે ને મન ભર્યું રહે. આમ વિચારી અને ગામના એક સંસ્કારી ને સુશીલ બ્રાહ્મણ યુવાન સાથે દીકરીનો સંબંધ કર્યો. છોકરો પણ ભારે કર્મી, ઈશ્વરલાલ નામ, ખેતીનું કામ કરે ને બ્રાહ્મણના સંસ્કાર જાળવે. પ્રભાવતી અને ઈશ્વર એક જ ગામના વતની, પણ કોઈ દિવસ મળવાનું કે એકબીજાની સાથે વાત કરવાનું બન્યું નથી. બે એકબીજાની સરખી અમાન્ય જાળવે. લગ્ન પહેલા એકબીજાથી મળાય નહીં એવી વડીલોએ બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એવી એ ચીવટ રાખે. હવે એક દિવસની વાત. પ્રભાવતી કંચનવણી કાયા નિંડોરતી, મનમાં અનેક મનોરથો સેવતી પિતાનું ભાત લઈને વાડીએ જઈ રહી. વાડીએ જતા રસ્તામાં ગાડાવાટની ઊંડી નેળ આવે. નેળના કાંઠે માથોડા ઊંચી થોરની વાડ અને વાડને થડે જડા ઝાખરા ને ખડનું ડૂર જામી ગયું. પ્રભાવતી તો પોતાના ધ્યાનમાં ખેતરે જઈ રહી. ત્યાં થોડે દૂર સામે ઈશ્વર એક હાથમાં પરોણો ને દાતાડી લઈને હાલ્યો આવે. જેની સાથે પોતાનું સગપણ થયું એ યુવાનને જોતા પ્રભાવતી મનમાં મૂંઝાણી. કોઈ દિવસ સામે જોયું નહીં, વાત કરી નહીં અને એ બોલાવે તો હું જવાબ દેવો એ વિચારના વમળમાં નેળની ભેખડીને ઓસકી વાહો વળી અને એ ઊભી રહી ગઈ. ત્યાં થવા કાળ છે ને ઓચિંતો એક કાળો તરો સરપ સરકીને ધબ કરતો પ્રભાના પગ પાસે પડ્યો એવો પ્રભાના પગે ચૂડ લઈ ગયો. પ્રભાવતી ધ્રુજી ઉઠી, તરત બેહી ગઈ. સામેથી આવતો ઈશ્વર ત્યાં જોવે, પાહે આવ્યો ત્યાં તો સરપ પગને ભીખ દઈ અને હાથમાં ફેણ ચડાવીને ફૂફાડા મારી રહ્યો. કોઈના ખબર પૂછવાની તો વેળા ક્યાં હોય એમાં. ગમે એમ તોય ખેડૂ માણસ આવા કેટલાય જનાવરોને ઢીબી નાખ્યાસ, એટલે ડરવાપણું તો નહીં. હાથમાં દાંતડી અને હમાઈ પકડી અને હળવેકથી પ્રભાવતીની નજીક આવી સરપની ઊંચી કરેલી ફેણ ઉપર હોય ઝાટકીને દાંતડીનો જાવો નાખ્યો. હાથ એકનો કટકો ઉડીને ઈશ્વરલાલના પગ પાસે પડ્યો, પણ પડ્યો એવો જ ઉડીને પગની પીંડીએ ચોંટી ગયો. જેટલું ઝેર હતું એનું ઠલવી નાખ્યું. ઈશ્વરે હાથની ઝાપટ મારી સરપનો કટકો આઘો નાખી દીધો, પણ ડંખ લાગતા વેત બ્રહ્માંત્રમાં સટાકો બોલી ગયો. બાણો બાણ ઝેર ચડી ગયું. બીજી જ ઘડીએ જીભ બંધ થઈ ગઈ, બેભાન થઈ ગયો ને જોતામાં ખોળિયું ખાલી થઈ ગયું. પ્રભાવતી તો સુનમુન થઈ ગઈ. ઈશ્વરલાલનું મસ્તક ખોળામાં લઈને ચોધા રાહુડે દોડવા માંડી. અવાજ સાંભળતા આસપાસની વાડીઓમાંથી માણસ ભેગા થઈ ગયા. જુએ તો પ્રભાવતી કાળ મીંઢ પાણાને રોડાવે એવો વિલાપ કરી રહી. અડધું ગામ ભાડું થઈ ગયું. માવતર આવ્યા. જોવે તો ઈશ્વરના રામ રમી ગયા. પ્રભાવતી એના શરીરને હળગું કરતી નથી. ગામના માણસો સમજાવીને ઘરે તેડી લાવ્યા. ઈશ્વરની અંતિમ વિધિની તૈયારી થઈ રહી તે પ્રભાવતી ઊભી થઈ. બે હાથ જોડી માતા પિતા અને ગામના વડીલોને વિનંતી કરી કે મારે મારા ધણીની પાછળ સતી થાવું. હવે મારા માથા ઉપર બીજા કોઈની ચૂંદડી ન હોય. સાંભળતા તો માવતરમાંથી દુઃખનું આભ તૂટી પડ્યું. બધી આશાઓ ભાંગીને ભૂકો થઈ ગઈ. ગામના વયોવૃદ્ધ બ્રાહ્મણો પ્રભાને બચાવી લેવા મથી રહ્યા. દ્રષ્ટાંતો આપીને દલીલો કરે કે જ્યાં સુધી વેદવિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા ન હોય ત્યાં સુધી પતિ પત્નીના સંબંધો સંભવી શકે નહીં, એટલે સતી થવાય નહીં. કેટલાક તો પાગલ ગણીને કઠોર શબ્દો પણ સંભળાવે, પણ પ્રભા લીધી વાત મૂકે એમ હતી નહીં. હાથ જોડીને એણે કહી દીધું, મને બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપનારના જેવો સથવારો હવે મને ક્યાં મળવાનો. જો મને બળી મરવા નહીં દ્યો ને તો ગમે એ રીતે હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. પ્રભાવતીની કરુણાભરી અરજ સાંભળતા બધાના હૃદય દ્રવી ઉઠ્યા અને બધા સહમત થયા.
ગામને ગોંદરે ચેહ ખડકાણી ઈશ્વરનું મસ્તક ખોળામાં લઈ અને હર હર મહાદેવના જાપ જપતી આ કુંવારી બ્રાહ્મણ કન્યા અગન પછેડી ઓઢીને પોઢી ગઈ. પ્રભાવતી સતી થઈ એવા સમાચાર જામલાખાને મળતા પોતે બાણુગાર આવીને મંદિર ચણાવ્યું. એમાં પ્રભાવતી, ઈશ્વરલાલ અને નાગની ખાંભીઓ મુકાવી એમની આત્મશાંતિ માટે દર વર્ષે દુર્ગાષ્ટમીના દિવસે રાજના ખર્ચે હોમ કરવાની વ્યવસ્થા કરી. એ પછી બાણુગારના ભાટિયા ગૃહસ્થ માધવદાસ શેઠે પોતાના ગોરની પુત્રી હોવાને દાવે આ મંદિરને 100 વીઘા જમીન અર્પણ કરી. પોતાના પરિવારમાં નવપણી દંપતી આ મંદિરે આવીને છેડાછેડી છોડે એ નિવેદ જુવારે એમ નક્કી કર્યું. એ પછી કચ્છના સોદાગર સુંદરજી શેઠે આ મંદિર પાસે એક વિશાળ શિવાલય બંધાવી આપ્યું. યાત્રાએ આવતા યાત્રાળુઓ માટે જામ વિભાજીએ એક ધર્મશાળા પણ બંધાવી આપી. સંવત 1953માં જામ લાખાએ જૂનાગઢ ઉપર ચઢાઈ કરી ત્યારે ગાયકવાડની સેના લાખાની મદદે આવતા રસ્તામાં ડંકો નિશાન વગાડતા આવતા જોઈ અને મંદિરના મહંતે એ બંધ કરવા વિનંતી કરી. ગાયકવાડી સેનાએ તેનો સ્વીકાર કરી એક ઘોડી તથા ડંકો માતાજીને ધરી ક્ષમા માંગી. ગાયકવાડ તરફથી દર વર્ષે મંદિરને 300 રૂપિયાનું વર્ષાસન બાંધી અપાયું હતું. પાછળથી પૂજારીઓના ઝઘડાને કારણે તે બંધ થયું. બાણુગાર ગામમાં આજે પણ કુંવારી સતી માતા પ્રભાવતી પ્રત્યે લોકોને ભારોભાર શ્રદ્ધા છે. આવી હતી આપણા લોક સાહિત્યની વાતો. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.